હવે મગજમાંથી લોટરી વિશેના બધા વિચારો કાઢી નાખો. એકદમ શાંત થઈ જાઓ. શાંત. હવે આ રમકડું લઈ લો. હા બેન, હા, મને બહુ સારું લાગી રહ્યું છે હવે. હા, ગુડ. હવે તમને કેવા વિચારો આવી રહ્યા છે? એ જ કે લોટરી કેટલી કમાલની વસ્તુ છે નહીં? એકવાર લોટરીની ટિકિટ ખરીદો પછી એ જીતો કે ન જીતો, પણ લાઈફમાં એક જાતની ઉત્તેજના, એક એક્સાઇટમેન્ટ તો આવે જ. લોટરીની ટિકિટ ખરીદ્યા પછી એ લાગવાની ગેરંટી ભલે ન હોય, પણ એક્સાઇટમેન્ટની ગેરંટી તો છે જ બોસ. વાહ, બહુ સરસ અમિત. હવે છે ને તમારો વિચારો જરાક બદલી નાખો. લોટરીના વખાણ તો તમે બહુ જ કર્યા. હવે લોટરીના માઇનસ પોઈન્ટ બી તો બોલો જરા. લોટરીના માઇનસ પોઈન્ટ્સ? હા તો વળી, લોટરીથી નુકસાન પણ બી તો થાય. એટલે કેવું નુકસાન થાય, કેટલું નુકસાન થાય, વિચારો વિચારો. હા, વિચારું છું. હવે લોટરીના માઇનસ પોઈન્ટ્સ માં એવું છે કે હા હા, યસ યસ, કમ ઓન. લોટરીના માઇનસ પોઈન્ટ શું છે બોલો. હા, ટ્રાય કરું છું. હવે લોટરી ખરીદીએ તો બધા પૈસા ખતમ થઈ જાય, આખો પગાર ખતમ થઈ જાય, જરૂરી કામ બધા લટકી પડે અને ઘરનું રાશન ખતમ થઈ જાય. યસ યસ, આગળ બોલો બોલો. એ લોટરી આખરે છે શું? એક કાગળનો ટુકડો. હા, હજી આગળ બોલો. પણ લોટરીમાં જે મજા છે ને બીજી કોઈ વસ્તુમાં નથી. એટલે લોટરી જે સુખ આપી શકે ને એ બીજી કોઈ વસ્તુ ન આપી શકે. લોટરી બહુ કમાલની વસ્તુ છે. અમિત, હવે આંખો ખોલી નાખો. હમણાં તમે બહુ સરસ વાત કીધી. લોટરી છે શું? એક કાગળનો ટુકડો, હે ને? તો સમજો કે આ કાગળનો ટુકડો લોટરીની ટિકિટ છે. કેટલાની છે? 5 કરોડ. લાગી ગઈ છે કે લાગવાની બાકી છે? એ અગત્યનું નથી. તમને સારા થવું છે કે નહીં? થવું છે ને? જે કહું છું તે કરો. ઓકે, તો હવે આને સળગાવી દો. જી. હા હા, સળગાવો. ચલો ચલો, લો આ લો અને મુક્ત થઈ જાઓ આ બલાથી. લો લો, કમ ઓન કમ ઓન. ચલો ચલો, ફટાફટ. અરે જલ્દી કરો, યુ કેન ડુ ઇટ. યસ યસ. અમિત, હવે હું જેમ કહું ને એમ જ કરો. ના ના, મેં કંઈક વિચાર્યું છે, આપણે એવું જ કરીશું. ઓકે? કેમ? તું જે વિચારીશ એ જ થશે? હા, હું જે વિચારીશ એ જ થશે. હું જે કહીશ ને એમ જ થશે. ના, હું જે કહીશ એમ થશે. હું જે કહીશ એમ થશે. મારું થશે, મારું થશે, મારું થશે, મારું થશે, મારું પણ કંઈક સાંભળી લો જરા. જો તમારા બંનેની મારી માટેની લાગણીઓથી હું ગદગદ થઈ ગયો છું, પણ છે ને અત્યારે મારું માથું દુખાવાથી જરા ગદગદ થઈ રહ્યું છે. તો તમે લોકો ડિસાઈડ કરી લો કોનું થશે, ત્યાં સુધી હું જરા આરામ કરું છું. નક્કી થઈ ગયું છે. માતાજી, જતો રહ્યો. તારા કારણે જ ગયો છે. જ્યારે એને દિવાસળીને ફૂંક મારી ત્યારે તું કેમ હસી પડી? એ તારા વાહિયાત ઇલાજોથી કંટાળીને જતો રહ્યો છે. તો તારે તારા એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇલાજો આપવા હતા ને. હું વચ્ચે એટલું બધું ડબડબ કરતી હતી ને કે હું વિચારી જ ન શકી અને એટલે બેસી ન શક્યો. સમજી? શટ અપ. તારા કારણે જ ગયો છે. તારા કારણે ગયો છે. તારા કારણે. તારા કારણે ગયો છે. તારા કારણે. તારા કારણે. આ બંને છોકરીઓ તો એનાકોન્ડા જેવી છે. સારું થયું હું ત્યાંથી નીકળી ગયો, નહીં તો એનાકોન્ડા મને ગળી જાત. હે ભગવાન, સાલું મારું નસીબ જ ખરાબ છે કે હું અહીંયા આવ્યો અને ડોક્ટર પાર્થ બહાર ગામ ગયા છે. પણ ગયા તો ગયા, પાછળ બીજા બે આવા ડોક્ટર છોડીને ગયા છે. આ ક્યારે આવશે ડોક્ટર પાર્થ ને ક્યારે મારી ટ્રીટમેન્ટ શરૂ થશે?
આ બંને છોકરીઓના ચક્કરમાં તો મારી હાલત વધારે ખરાબ થઈ જશે. એ ભગવાન, પ્રભુ પ્રભુ પ્રભુ, હે ડોક્ટર પાર્થ, ક્યાં ગયા છો તમે? જલ્દી આવો, તમારા વગર હું ઓકળાઈ રહ્યો છું. તમે જલ્દી આવો ને મારી ટ્રીટમેન્ટ શરૂ કરો. પ્લીઝ મને બચાવી લો, પ્લીઝ. તમે નહીં આવો તો હું ફનાફાતિયા થઈ જઈશ. ફનાફાતિયા? લોટરી? 3 વાગી ગયા, એટલે કે 1 કલાકમાં તો મારી લોટરીનું રિઝલ્ટ પણ આવી જશે. આ વખતે તો મને લોટરી લાગવી જોઈએ. આ વખતે તો લોટરી લાગવી જ જોઈએ. યસ, લોટરી. આ બોટલ અડધી ખાલી છે, પણ આ બોટલ અડધી ખાલી શું કામ છે? હા, તારે બોટલને જોવાની કોઈ જરૂર નથી. હવે ડોક્ટર પ્લીઝ જલ્દી આવો. ક્યાં છો તમે? પણ આ બોટલ અડધી ખાલી શું કામ હશે? ઓય, તારે એને જોવાની કોઈ જરૂર નથી. લોટરીનું રિઝલ્ટ 1 કલાકમાં આવી જશે. લોટરી, પણ આ બોટલને છોડ. પણ આ બોટલ નહીં. ये बोतल मुझे दे दे अमित, ये बोतल मुझे दे दे. नहीं प्लीज, नहीं प्लीज. અમિત ભાઈ, આલો તમારા માટે પાણી પી લો, સારું લાગશે તમને. લો. અરે પીઓ. અરે અમિત ભાઈ, શું થયું તમને? અરે બોલો, શું થયું? તમને કઈ થાય છે? ઓ અમિત ભાઈ, અરે અમિત ભાઈ બોલો, શું થયું? આલો પાણી પીઓ. શું થયું? અરે આ તમે શું કરો છો? અમારી પરફ્યુમની બહુ મોટી બોટલ છે, તમે કામ કેમ વેસ્ટ કરો છો? પ્લીઝ. અરે રૂમ સ્પ્રે નથી, પરફ્યુમ છે. છે નહીં હતું. જી, હું તો પરફ્યુમની સ્મેલ આવે છે. મારું માથું. અરે મારી પરફ્યુમની બોટલ. કેમ, શું થયું ચારુ? કેમ રડી રહી છે? મમ્મી, એની પરફ્યુમની બોટલ ખાલી થઈ ગઈ છે ને, એટલે એના આંસુઓથી ભરવાની ટ્રાય કરી રહી છે. એક મિનિટ, પણ આ પરફ્યુમની બોટલ અચાનક ખાલી કઈ રીતે થઈ ગઈ? અમિતે ખાલી કરી નાખી. અમિતે? કેમ, અમિતને પરફ્યુમથી નફરત છે? અરે ના, હવે એવું કઈ નથી, પણ અમિતનું એવું છે કે કોઈ પણ વસ્તુ અધૂરી હોય ને એનાથી સહન જ નથી થતું. કાં તો એ વસ્તુ પૂરી ભરેલી હોવી જોઈએ, કાં તો ખાલી. હવે આ પરફ્યુમની બોટલ અડધી ખાલી હશે એટલે ભાઈએ પૂરી ખાલી કરી નાખી. એ હા ચારુ, તારા મગજનું ધ્યાન રાખજે. જો અમિતને ખબર પડી ને કે ચારુનું મગજ ખાલી છે તો તારે ખેર નથી. ચારુ, શું થયું? તું કેમ માથું પકડીને બેઠી છે? મમ્મી, એનું પરફ્યુમ જે ખાલી થઈ ગયું છે ને, એના મગજમાં ભરાઈ ગયું છે. મારા આખા રૂમમાં પરફ્યુમની એટલી સ્ટ્રોંગ સ્મેલ આવી રહી છે કે મારું માથું દુખી ગયું. હા, તો ખરી મુસીબત થઈ છે. હવે મેં તો છે ને પાર્થને પહેલા જ કહ્યું હતું કે આવી નાજુક હાલતવાળા પેશન્ટને છે ને આપણે આપણા ઘરમાં ન રાખવો જોઈએ. હા, પણ હવે કરવું શું? હવે કરવાનું શું? પાર્થ આવે ત્યાં સુધી તો આપણે એને સહન કરવો જ પડશે ને. પપ્પા, મારી પાસે એક મસ્ત આઈડિયા છે અમિતને બિઝી કરવાનો. આપણે છે ને બજારમાંથી 4 બોક્सेस લઈ આવીશું. 2 વરંડામાં મૂકીશું અને 2 હોલમાં. બોક્સ? એનાથી શું થશે? અને ફક્ત બોક્सेस જ નહીં, સાથે સાથે થોડો સામાન પણ તો જોઈએ. બહુ બધું બ્રાન્ડેડ મેકઅપનો સામાન અને ડિઝાઇનર લેડીઝ ડ્રેસીસ. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. પછી
પછી આપણે બધા જ બોક્સીસ અડધા અડધા ભરી નાખીશું. જેમ અમિત જોશે ને એ બોક્સીસ ખાલી કરી નાખશે. જેમ એ વરંડાના બોક્સીસ ખાલી કરશે એમ આપણે એને હોલમાં લઈ આવવાનો. જેમ હોલના બોક્સીસ ખાલી કરે એવી રીતે આપણે વરંડામાં લઈ જવાનો. પછી પાછા વરંડાના બોક્સીસ ખાલી કરે એટલે આપણે એને હોલમાં લઈ આવવાનો. અને પછી હોલના જે બોક્સ હોય એ ખાલી થાય એટલે વરંડામાં લઈ જવાના, બરાબર?